પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા આદિવાસી ઓળખ સમાન તમાશા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીએ પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધું છે તો ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠકના આદિવાસી લોકચાહના અને લોક સમસ્યાનો અવાજ બુલંદ કરતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે આદિવાસી જિલ્લા એવા ડાંગમાં મતદારોને રીઝવવા આદિવાસી ઓળખ સમાન તમાશા પાર્ટીનો સહારો લઈ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વધઈ ખાતે રાત્રિ દરમિયાન યોજાયેલી એક જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તમાશા પાર્ટી યોજવામાં આવી। તમાશા પાર્ટી ડાંગની બોલીમાં યોજાતું એક રીતનું નાટક છે જેમાં લોકોને દરેક વિષય ઉપર સમજણ માટે એકત્રીકરણ માટેનો ઉપાય છે। ત્યારે મોટી સંખ્યામાં ગામ લોકોએ તમાશા પાર્ટીને પણ માણી હતી। इंडिया गठबंधन भारतीय राष्ट्रीय कांग्रेस समिति द्वारा वलसाड डांग लोकसभा 26 બેઠક પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે। મારું નામ જાહેર કર્યું છે ત્યારે ઘણા દિવસથી લગભગ 10 દિવસથી અમે પ્રચાર પ્રસારમાં લોકોને મળવા માટે અને સ્વાગત અને મુલાકાત માટે અમે નીકળ્યા હતા। આજે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં અમારો પ્રવાસ કાર્યક્રમ હતો। લોકો ખૂબ ઉમંગમાં છે, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે, બહેનો વડીલો અને જેમને બેરોજગારીની સમસ્યા છે, આ વિસ્તારમાં ડેમ બનવાની સમસ્યા માટે અમારી સાથે જોડાયેલા આંદોલનકારીઓ સંઘર્ષ સમિતિ પણ અમારી સાથે જોડાઈ રહી છે। સાંજના તમાશાનો કાર્યક્રમ વઘઈના ડોડીપાડામાં રાખ્યો તો તેમાં પણ હાજરી આપી અને આદિવાસી સમાજના પ્રેક્ષકો તેમજ દર્શકો તેમજ કાર્યકર્તાઓને એક વાત કરી કે આદિવાસી અસ્મિતા બચાવવી હોય તો ઇન્ડિયા ગઠબંધનની સરકારના ઉમેદવાર તરીકે મને ચૂંટો।